વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. મારું નામ વૈભવી બારકોલ, વાવલપાડનું ગામ છે અને ચાવડા પરિવારના દીકરી છું વઢારિયાના. અને અમારી સાથે ઓર્ગેનાઇઝરમાં મોનિકાબા ડાબી, રમીલાબા વાઘેલા, ટોટલ 3 અમે ઓર્ગેનાઇઝર છીએ. અને અમારા સાથે સપોર્ટબાઈમાં નૈસર્ગીબા ચાવડા, અરુણાબા રાવ, ઉષાબા રાણા, પ્રિયંકાબા ચાવડા, તે તમામે તમામ સાથે ટીમ વર્ક કરી અને અમે આ ફંક્શનનું આયોજન કર્યું છે. તો તમારા બધાનો પ્રેમ, સાથ અને સહકારથી આજે અમારી આ ઇવેન્ટનું સરસ મજાનું જે પ્રોગ્રામ હતો તે સક્સેસ છે. અને તમારા બધાનો દિલથી આભાર. અને આવા ને આવા પ્રોગ્રામ અમે જ્યારે પણ કરીએ ત્યારે તમે બધા ફરીથી આવા જ ઇવેન્ટોમાં પધારો એવી મારી લાગણી છે. તો હવે આપણે વાત કરીએ વૈભવીબા, આ તમે જે પ્રોગ્રામ કર્યો એ પ્રોગ્રામનું થીમ શું હતું અને પ્રોગ્રામમાં કઈ કઈ એક્ટિવિટી? મારું નામ નૈસર્ગીબા ચાવડા છે. હું ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અમારા દરબાર સમાજની દીકરીઓને વધારેમાં વધારે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ માટેના પણ ભવિષ્યમાં જેટલી પણ ઇવેન્ટ થશે એમાં એ પ્રકારના પ્રયાસો રહેશે કે દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધે. સક્સેસફુલ ક્ષત્રિય દીકરીઓ જે છે, સક્સેસફુલ દરબાર સમાજની જેટલી પણ દીકરીઓ છે એમને અમે ઇવેન્ટમાં બોલાવી અને બીજી તમામ દીકરીઓ જે ઇવેન્ટમાં હાજર હોય એ ઇન્સ્પાયર થાય એ પ્રકારના અમે હવે જેટલી પણ ઇવેન્ટ કરીશું એમાં એ પ્રકારના પ્રયત્નો કરીશું. માત્ર ને માત્ર ઉંમર કે તલવારબાજીથી એમનું જે સ્ટેજ ફિયર છે એ કોઈપણ જગ્યાએ પરફોર્મ કરવા માટે અથવા તો બહાર દુનિયામાં કોઈપણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં એ ક્યાંય પાછી ના પડે એ અમારો પ્રયાસ છે. આપનો પરિચય આપો બેન પહેલા. મારું નામ અરુણાબા રાવ છે. હું અમદાવાદ બાપુનગરમાં રહું છું. મારું ત્યાં એક ગ્રુપ ચાલે છે, વીરદાતા શ્રી તલવારબાજી ગ્રુપ તરીકે. હું તલવારબાજીની તાલીમ આપું છું અને હું ત્યાંના ઓર્ગેનાઇઝર છું વીરદાતા શ્રી તલવારબાજી ગ્રુપના. જે પણ દીકરીઓને તલવારની તાલીમ લેવી હોય છે તો હું એમને ત્યાં જઈને તાલીમ આપું છું. તલવાર, ઘુમ્મર બંનેની. જેને ઘુમ્મર શીખવી હોય, પેથાપુર જે અત્યારે આપણે એક બેન્ચ કરી હતી, જે એના ઓર્ગેનાઇઝર અમારા વૈભવીબા ગોલ હતા અને ત્યાં મેં ટ્રેનિંગ આપી છે એમના સ્ટુડન્ટોને. તો બસ અમારું એક જ ધ્યેય છે કે અમે આ રીતના દીકરીઓને પગ બંધ કરીએ કે બીજું કે જે આપણે કહીએ છીએ કે શિક્ષણ બી એટલું જરૂરી છે અને જોડે જોડે આપણે આને બી સાથે લઈને ચાલીએ છીએ, આપણી સંસ્કૃતિને બી જોડે જોડે સાથે લઈને ચાલીએ છીએ. અને ખરેખર આ જે વૈભવીબાએ જે પ્રોગ્રામ કર્યો એ બહુ ખરેખર સારો હતો અને બહુ સરસ હતો. નેક્સ્ટ આવા પ્રોગ્રામ કરવાનો. આપ રાજપૂત સમાજને શું સંદેશ આપવા માંગો છો આ પ્રોગ્રામથી? રાજપૂત સમાજ માટે હું એ સંદેશ આપવા માંગીશ કે અત્યારના પહેલાંના જેવું નથી રહ્યું. પહેલાં કેવું હતું કે લેડીઝો એટલા બધા બહાર નહોતા જઈ શકતા કે કોઈ એવું નહોતું કે પોતાના પર એટલું એ નહોતું કે નહીં કે હું આ નહીં કરી શકું. અત્યારે દીકરીઓ બહુ આગળ વધી ગઈ છે બધી રીતે અને એ આપણી સમાજમાં, અને એ ખરેખર બહુ જરૂરી છે. કેમ કે આ મને ગર્વ ફીલ કે આપણા સમાજમાં બી એજ્યુકેશન પ્લસ તલવાર ઘુમ્મરનું જે આપણે જજિંગ કરાયું છે, તો એની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે બી આપણે હવે સમાજમાં ઘણા બધા IPS, PS તમામ ઉપર સુધી કહીએ ને તો તે તમામ આપણા સમાજમાંથી હવે આગળ વધ્યા છે. તો એના માટે બી આપણે પહેલાં તો દરેકે દરેક આપણા સમાજના તમામ ઓલ મેમ્બર્સને આપણે એમને ધન્યવાદ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા કઈ વાંધો નહીં જતો. ઓય અરે આરતી કરવાની છે. ખુરશી મેળો છે. બહુ ભાઈ ખુરશી.
શાહ રણભૂમિની અંદર તલવારબાજી કરતા હોય. ખૂબ જ સુંદર તમારું પરફોર્મન્સ છે. અમારા વચ્ચે પધારેલા ગાયત્રી બાનુ તલવારબાજી ની અંદર બહુ સરસ, ખૂબ જ સુંદર દીકરી બા ગાયત્રી બા. थैंक यू सो मच. उन्होंने नाम लिखवाया नहीं लिखवाया, उन्होंने बिल्कुल भी समय की तरफ नहीं देखा और जिनने बोला उनको यहाँ पे परफॉर्मेंस करने दिया, वो सबसे बड़ी बात है. और इसके लिए दिल से धन्यवाद. आज सब नई नई जोड़ियों ने परफॉर्मेंस करा. बहुत अच्छा प्रोग्राम है, पहली बार है लेकिन बहुत अच्छा है. तो धन्यवाद और ऐसे ही प्रोग्राम करते रहो और आगे बढ़ते रहो. શું વાત છે? મીરાબા ઝાલા હમણાં જ નાનીજી બન્યા છે અને આટલું સરસ નાનીજીનું પરફોર્મન્સ છે. બસ એમને અમારા આશીર્વાદ કે આવા ને આવા તમે 100 વર્ષ સુધી આવા ને આવા રહો, હસતા પૂછતા. छुपना जाओ जी हमारा
આપણો એમનો ખૂબ ખૂબ સ્વાગત. ખૂબ જ સુંદર. થેન્ક યુ સો મચ બેટા. બધા તાળીઓથી એમને વધાવીએ. જેટલા બી અહીંયા મસ્ત મજાના પાર્ટિસિપન્ટ આવ્યા છે તેમને આપણે તાળીઓથી વધાવીએ. રાજેશ્વરીબા વાઘેલા, ઉર્વશીબા તે પણ સોલો ગુંબલના પાર્ટિસિપેટ છે, તો તેમની બી તૈયારી કરજો અને એમનો સોંગ હોય તો ત્યાં સાઉન્ડમાં આપી દેજો. રાજેશ્વરીબા વાઘેલા, ઉર્વશીબા બહુ બહુ સરસ. સ્ટેજ ઉપરથી બધા નીચે ઉતરી જાઓ. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.